મનોજભાઈ, વરસાદી માહોલ છે, યાર્ડ હાલ તો શરૂ છે, પણ શું નિર્ણય? હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 1/11/25ના દિવસે આજની તારીખથી આજે હરાજીનું કામકાજ વેપારીઓને અને ખેડૂતોને સાથે રાખી અને 550 વાહન હતા જેની હરાજી અત્યારે શરૂ છે. આજથી આવતી 1/11/25 સુધી એપીએમસીનું કામકાજ 1 તારીખથી શરૂ થશે. 31 તારીખ સુધી એપીએમસીમાં કપાસની ખરીદીનું કામકાજ બંધ રહેશે. વરસાદી હવામાનને કારણે ખેડૂતોને મુશ્કેલી ન પડે અને મોટા પાયે વરસાદની સૌરાષ્ટ્રની અંદર આગાહી છે, જેને કારણે 31 તારીખ સુધી તમામ કામકાજ કપાસ યુનિટનું બંધ રહેશે. ખેડૂતોને શું અપીલ? ખેડૂતોને બોટાદ જિલ્લા અને આસપાસથી આવતા કપાસના વેપાર માટે આવતા તમામ ખેડૂતોને વિનંતી છે કે 1 તારીખે જ તમારે બોટાદ એપીએમસીમાં કપાસ લાવો, જેથી કરીને તમારા માલને કોઈ પણ પ્રકારનું નુકસાન ન જાય, ભાવો ઓછા ન મળે. એ માટે 1 તારીખથી 1/11/25થી એપીએમસી બોટાદ માર્કેટિંગ યાર્ડનું કામકાજ શરૂ થશે. તો 1/11થી જ કપાસને માર્કેટિંગ યાર્ડની અંદર લાવો.